નકલી અધિકારી બની વડોદરા પોલીસ ભવનમાં પહોંચેલા એક વ્યક્તિનો ભાંડો ફૂટતા ચકચાર મચી જવા પામી। વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે પત્રકાર હોવાની ઓળખ આપી। જો કે પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા તેમણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી। તપાસના અંતે વ્યક્તિની સચ્ચાઈનો ભાંડાફોડ થયો। ઉલ્લેખનીય છે કે પત્રકાર તરીકેની ઓળખ આપનાર શખ્સનું નામ ઘનશ્યામ ભાણજી સંઘાણી છે, જે વ્યવસાયિક કડિયા કામ કરે છે। પોલીસની ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો મળી આવ્યા। પોલીસે આરોપી ઘનશ્યામ સંઘાણી પાસેથી સીબીઆઈ પ્રેસ, સીઆઈડી ટ્રસ્ટ, ટીએનપી ન્યૂઝ અને દિલ્હી ક્રાઇમ જેવી સંસ્થાઓના આઈડી કાર્ડ મળી આવ્યા છે। રાપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સીબીઆઈ ના નામે નથી આરોપી પોતાને પ્રેસ નો વ્યક્તિ ઓળખાણ આપે છે। અલગ અલગ ટ્રસ્ટ હોય, ધારો કે સીબીઆઈ નામનો કોઈ ટ્રસ્ટ હોય, સીઆઈડી ક્રાઇમ નામનો ટ્રસ્ટ હોય, ધારો કે આને લખ્યું છે સીબીઆઈ ક્રાઇમ ભારત ઇન્ડિયા, બરાબર, યુનાઇટેડ ન્યૂઝ સર્કલ એજન્સી ઇઝ ગિવિંગ એની પોતાની ઓળખાણ પ્રેસ તરીકેની આપે છે। ધારો કે દિલ્હી ક્રાઇમ, તો અહીંયા પોતાની ઓળખાણ પ્રેસ, ઇઝ અ જર્નલિસ્ટ recognized by this agency, બરાબર। પછી અહીંયા આવે છે ટીએનપી, બરાબર, એમાં પણ એ પોતાની પ્રેસ તરીકેની, પ્રેસ મીડિયાનો માણસ છે, એવી રીતે પોતાના આઈડી કાર્ડ બનાવીને આવેલો હતો અને વડી કચેરી પણ હતો અને અલગ અલગ કચેરી જતા અમને ધ્યાને આવતા અમે ગુનો નોંધ્યો છે બીએનએસ ની કલમ 205 મુજબ કે પોલીસ કર્મચારી કોઈ પણ સરકારી કર્મચારી હોય એના ગણવેશનો ધારણ કરવું, એના કોઈ આર્ટિકલને ધારણ કરવું, એનો ઉપયોગ ખોટો બદ ઇરાદાથી કરવો, એની અમે આ કલમ પ્રમાણે ગુનો નોંધેલો છે। એક અલગ અલગ કચેરીમાં જતો તો પોલીસ ભવન ખાતે, અમારા જે વડોદરા સિટી પોલીસની પોલીસ ભવન કચેરી ખાતે પણ ગયેલો, ત્યારબાદ અહીંયા પણ આવેલો, રાપુરા પોલીસ સ્ટેશનના પણ ધ્યાને આવતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરેલી। હવે એ તો આઈડી કાર્ડનો અલગ અલગ ઉપયોગ કરતો હોય, એને આઈડી કાર્ડના આધારે પોતાની ખોટી ઓળખાણ આપી અને પછી એક્સેસ મેળવતો હોય, પછી એના ઈરાદાનો તો ઘણા બધા આગળ પોઈન્ટ્સ આવે, પણ અત્યારે હાલ એને આ જે ઉપયોગ કર્યો છે એ અમારા ધ્યાને આવ્યું છે। ઘનશ્યામભાઈ સંઘાણી નામ છે, મૂળ મોરબીના વતની છે। છેલ્લા રેકોર્ડમાં ધ્યાને આવતું છેલ્લા 10 વર્ષથી વડોદરામાં પણ રહે છે અને વડોદરાની અલગ અલગ એજન્સીસમાં જાય છે અને આ આઈ કાર્ડનો ઉપયોગ કરે છે। પોતાની ઓળખ પ્રેસ વિભાગનો માણસ કહે છે, પણ આ સંસ્થાઓ દ્વારા એમને, આ ટ્રસ્ટ દ્વારા એમને આઈડી મળી હોય એવી રીતે પણ પોતાની ખોટી ઓળખ આપે છે અને ખોટી ઓળખ આપી અને સરકારી તંત્ર સાથે એના બદ ઇરાદાના જે પણ કામ હોય એ પૂરા કરવાના એને પ્રયત્નો કરેલા હોય એવું એનો એમઓ લાગે છે। અમારા ધ્યાને અત્યારે હાલ કોઈ આવેલ નથી બાબત, ખાલી અમારા ધ્યાને એટલું આવેલ છે કે એની પાસે આ આઈ કાર્ડ હતા અને આઈ કાર્ડને ખરાઈ કરતા એ આઈ કાર્ડ કોઈ એવી ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટમાં રજીસ્ટર્ડ થયેલું હોય એવું ધ્યાને નથી આવેલું।